समासमयिकाराय साधनं बुद्ध्यासुखासते ईश्वराय भावाय सर्वभावान् सरस्वते अनन्तर्मणस्तत्त्वं पश्यन्ति प्रत्येकात्मनम् अनेकान्त्मय मूर्ति नित्यमेव प्रकाशम् आत्माज्ञानं स्वयं ज्ञानं ज्ञानात् किम् प्रभावस्य कर्तात्मा मोहोऽयमेवाधिकम् ज्ञान के ज्ञान નો વિજ્ઞાન પેજ નંબર 100 પેરેગ્રાફ 3 પેજ નંબર 100 હા એક જ સેકન્ડ થેન્ક યુ કઈ કડીએ ને તો પાછું ઉડી જાય એટલે જ્ઞાનથી જ્ઞાન हाँ પેજ નંબર 100 પેરેગ્રાફ 3 ઓલાએ કહ્યું તમે મને પરનો જાણનાર બતાવો તો હું એનો જાણનાર નથી એમ માની લઈશ કહે એમ બતાવું તને જા ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે તું એને જાણતો નથી હવે તો હે મૂઢ એમ લખ્યું ને એણે કે નથી લખ્યું જો તો ખરા ફરીથી વાંચી લઈએ આપણે ભૂલી જાય એમાં જુઓ છેલ્લી 10મી ગાથા આવું જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી કરુણાનો શબ્દ છે હું કડવી દવા પાઈને માજીએ એને પાછળ કરુણા છે હે મૂઢ જીવ ઉપશમને પામતો નથી ઉદાસીન થતો નથી હું પરને જાણું છું પક્ષ છોડતો નથી છોડી દે પક્ષ આહા છોડી દે પક્ષ હું એને જાણતો નથી ત્યાં જાણનાર જણાઈ જશે નાસ્તિનું જોર આવશે ત્યાં અસ્થિના જોરમાં અનુભવ થઈ જશે તાળીઓ તને જાણ નાસ્તિનું જોર આવશે ત્યાં અસ્થિના જોરમાં અનુભવ થઈ જશે આહા થઈ જશે હું એમ કહે છે ગેરંટી આપે છે જ્ઞાનીઓ જાણનારો જણાય એ અસ્થિનો પક્ષ અને પેલું કે જીવ મૂળ ઉપશમને પામતો નથી એ નાસ્તિનું પક્ષ કે ઇન્દ્રિય જ્ઞાન તું એને જાણતો નથી એમ કીધું ને કે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતો નથી એ અક્ષયનો અને પર કેતા નથી કે તું મને જાણ બરોબર એમ કે છે કે હું પરને જાણું છું પક્ષ છોડી દે હવે તો છોડી દે ને તો એ નાસ્તિ અને જાણનાર જણાય છે તો એ અસ્થિ થઈ ગઈ નાસ્તિના ઘરમાં અનુભવ થશે નાસ્તિનો જોર આવશે એ અસ્થિના જોરમાં અનુભવ થઈ જશે એટલે નાસ્તિ તો એટલા માટે કીધી કે એમાં હું પણ કરીને બેઠા હતા એટલે નાસ્તિ કીધી 100% એમાં ઇન્દ્રિય જ્ઞાનથી હું જાણું છું એવો અનાદિનો અભ્યાસ છે એટલે એમાં એને એ અભ્યાસને દૂર કરવા માટે કીધું કે ખરેખર પર જણાતું નથી પણ ખરેખર પર જણાતું નથી એવો નિર્ણય થાય તો ક્યાં જાય પછી જણાય છે એના ઉપર છે એમાં અનુભવ થઈ જાય છે નાસ્તિ નું જોર આવશે ત્યાં અસ્થિના જોરમાં અનુભવ થઈ જશે એટલે શું કે પર્યાર્થિક ચક્ષુ બંધ કરે તો ચક્ષુ ઉડી જાય એમ કહે છે ગેરંટી આપે છે જ્ઞાનીઓ રૂપાળુદેવ કે છે ને કે તમે અનુભવ થાય તો પછી મારી પાસેથી નહીં જશે એટલે એમાં થાય જ એમ એક પદ્ધતિ છે મૂળ કીધું તો મૂળ નો અર્થ શું થાય મૂળ એટલે અજ્ઞાની જેને આત્મા જાણ્યો નથી એવું છે નહીં કારણ કે અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા પર જણાઈ ગયો કોઈ જેવું મૂળ નથી પણ ગુરુદેવ કે નથી જણાતો એમ કે તો મૂળ છો કે હા હવે આ ક્યાં પર અનાદિ અનંત
સમય નામનો પદાર્થ છે ને, ભગવાન આત્માને ઉપયોગ લક્ષણ જાણે છે અને એમાં ભગવાન આત્મા જણાય આવું ફંક્શન ચાલુ છે તો એ નથી. અને નિરંકારમાં બે વારે મૂળના ઓલામાં કીધું અમૂર્ત કીધું ને, તો એક પોતે સ્વરૂપ થી જ અમૂર્ત છે અને બીજું કેવળ જ્ઞાન થાય ત્યારે અમૂર્ત થઈ છે. બરોબર, એટલે પોતે મૂર્ત નથી પણ એમ કે એને કોઈ બી હિસાબે અંદર નજર નથી જતી ને એટલે મૂળ છે. બાકી મૂળ નથી ભગવાન આત્મા, તો એમાં જણાય છે ભગવાન આત્મા. ભગવાન આત્મા નો જણાતો હોય ને તો મૂળ કહેવાય. બરોબર છે કે સાહેબ, એમ નહીં, થોડો યાદ રાખો. જ્ઞાન આત્માને જાણે અને પરને પણ જાણે એમ રાખો ને. સ્વ પર પ્રકાશક છે ને, ભલે 80-90% સ્વને જાણે પણ 10% પરને જાણે એમ તો અમારું કંઈક તો રાખો. ઉપાદાનને જાણે અને નિમિત્ત ન જાણે એમ રહેવા દો. કંઈક ઉપાદાનને જાણે ને કંઈક પર પદાર્થને જાણે. અમારું રહ્યું ને તમારું રહ્યું. ઉપાદાન નિમિત્ત ના ગુરુદેવે કહ્યું ને પેલા બે દ્રવ્ય વચ્ચેની વાત હતી કે રાગ છે એ દ્રવ્ય કર્મથી નો થાય. બરોબર, પોતાથી થાય છે. પોતે પોતાના આત્માને જાણવાનું છોડીને પરનું લક્ષ કરે છે તો થાય છે. દ્રવ્ય કર્મ એને રાગ ન કરાવે. દ્રવ્ય કર્મમાં ક્યાં જ્ઞાન છે તો એ તમને રાગ કરાવે. એટલે આજે ત્રણેય ફિરકા એવું માનતા હતા ને કે ભાઈ દ્રવ્ય કર્મથી રાગ થાય. એટલે પછી શું દલીલ કરે કે થોડુંક તમે પહોંચી મૂકો, થોડુંક અમે પહોંચી મૂકી. તમારે 51% રાખો, અમારે 49% રાખો એમ કે. પછી કઈ નહીં તો થોડુંક તો રાખો એમ. ગુરુદેવ કે 100% ઉપાદાન ના અને 100% નિમિત્ત ના. નિમિત્ત છે ઉપાદાનમાં કોઈ દિવસ કાર્ય કરે નહીં. નિમિત્ત હોય ખરું પણ એનાથી ઉપાદાનમાં કાર્ય નથી થતું. ઉપાદાનમાં કાર્ય પોતાથી થાય છે. મલિન પર્યાય હોય કે નિર્મળ પર્યાય હોય, થાય છે પોતાથી કાર્ય અને નિમિત્ત કહેવામાં આવે છે. બરોબર, સંતો અને અભાવમાં. એટલે એ જ ટાઈપની વાત અહીંયા કરે છે કે જે બોલ રાજને ને જ્ઞાન ને વિજ્ઞાન માં લાગુ પડે ને એ જ બોલ ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન માં લાગુ પડે. એટલે કે છે કે પર છે ને નિમિત્ત છે ને, દ્રવ્ય સ્વરૂપ લોપી નિમિત્ત છે અને એના જ્ઞેયાકારો છે ને એ નૈમિત્તિક છે. બરોબર, નિમિત્ત નું જે એના જ્ઞેયાકારો છે એનું નિમિત્ત કહું તો ઈચ્છા દ્રવ્ય પોતે. બરોબર, અને એ નિમિત્ત ભૂત જ્ઞેયાકાર છે ને એ આ જ્ઞાનમાં ઝડકે છે ને એ નૈમિત્તિક ભૂત જ્ઞેયાકાર કહેવાય. બરોબર, તો એ નૈમિત્તિક ભૂત જ્ઞેયાકાર પર અનાદિની નજર છે ને એટલે કે થોડું તમારું રાખો, થોડુંક તમારું રાખો એમ. ઇન્દ્રિય જ્ઞાન નો સર્વથા એના ઉપર પેપર મૂકવા માંગતા નથી. મૂકે ને તો જ એને સ્વરૂપ સમજાય. એ રીતે છે થોડુંક સાહેબ એમ કે ત્યાગબાદ રાખો. ત્યાગબાદ એવું નથી કે જ્ઞાન આત્મા નહીં જાણે પર નહીં જાણે. આત્માને જાણ્યા વગર પર પ્રકાશક જ્ઞાન ને માને અથવા તો સપર પ્રકાશક માને. એ બે જ્ઞાન નો દ્રોહ કરે છે. આત્માને જાણ્યા પછી સામાન્ય વિશેષાત્મક આત્માને ન જાણે તો પણ જ્ઞાન નો દ્રોહ થાય છે. બરોબર, કારણ કે શેઠિયાજીએ કીધું ને, યશોદાનીજીએ કીધું કે મને શુભ ભાવમાં આવું છું ને નિર્વિકલ્પ ધ્યાન માંથી તો મને બળબડતા અગ્નિમાં આવ્યો હોય એવું લાગે, શુદ્ધોપયોગમાં શાંતિ લાગે. તો એને દ્રષ્ટિના વિષયનું જોર હતું તો દ્રષ્ટિ અપેક્ષા એમ જ કહેવાય કે જ્ઞાની આનંદ સ્વરૂપ છે એમ. દુઃખ ન હોય જ્ઞાનીને, પણ જ્ઞાન એની સાથે પ્રગટ થાય છે એ સવિકલ્પ સાકાર છે. પર્યાય નહીં જાણે છે, દ્રવ્ય ને જાણે છે. ઓલું તો ખાલી આનંદ મૂર્તિ ને જ જાણે છે, દ્રષ્ટિ છે. એટલે એ કે છે કે ભાઈ આનંદ છે પણ પછી એને અપૂર્ણ દશા છે તો રાગ પણ છે ને. એટલે રાગમાં શુદ્ધોપયોગમાં ટકી નથી થતું તો રાગમાં આવી જાય તો એને દુઃખ લાગે છે એમ. તો એ છે તેના જે અશોકાનીજી છે ને
એ તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે. અને પછી ગુરુદેવ ને એ લોકો બધા એને સમ્યક દ્રષ્ટિ માનતા હતા. એ ખબર પડી કે આ તો દ્રષ્ટિના જોરમાં જ્ઞાન નો દ્રોહ કરે છે, એમ જ્ઞાન ઉગાડે છે. હવે જ્ઞાન ખોટું પડે તો શ્રદ્ધા ખોટી કહેવાય. બરાબર. એટલે એને પછી કીધું કે આ સમ્યક દ્રષ્ટિ નથી, તો એ સોનગઢ છોડીને વહી ગયા. કોણ? એની વાત આવે ને ઘણી વાર પ્રવચન. આવે છે, પ્રવચનમાં આવે છે. એટલે આ એ રીતે છે કે જ્ઞાન આત્મા નહીં જાણે, પર નહીં જાણે, તો એ અનુભવ પેલા એવું નહીં કરવાનું, અને સફળ પ્રકાશક નહીં કરવાનું, તો જ્ઞાન નો દ્રોહ થાય. અને અનુભવ પછી સફળ પ્રકાશક ને ઉડાડો તો પણ જ્ઞાન તો દ્રોહ. એ તમે જ્ઞાન છે સવિકલ્પ સાકાર છે, એટલે એ જાણે જાણ્યા વગર નો રહે. લક્ષ વગર જાણે તો ખરો. 80-90% કોને જાણે, 10% કોને જાણે. એ આવું બધી માથાકૂટ કરી રાખે. એટલે એમ અમારું કઈક રાખો, ઉપાદાન ને જાણે અને નિમિત્ત ને ન જાણે, એમ રહેવાનું. કારણ કે જે આમાં હતું ને રાગ અને જ્ઞાનમાં, એ જ રીતે જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાનમાં બે જ્ઞાન થાય. નિમિત્ત એટલે સદ્રવ્ય સ્વરૂપ લોક નિમિત્ત છે. એના ન્યાયાકાર છે એ નિમિત્ત બુદ્ધ ન્યાયાકાર છે, અને પ્રતિભા છે તે નૈમિત્તિક બુદ્ધ ન્યાયાકાર છે. એટલે જાણે છે કોને એ નિમિત્ત બુદ્ધ ન્યાયાકાર ને કહેવાય શું કે સદ્રવ્ય ને જાણે છે. એટલે કારણ કાર્યમાં કારણ નો આરોપ આપીને કીધું કે આ જણાય છે, બાકી જણાતું નથી. એવું પ્રવચન શર્મા આવે છે, તેમાં કારણ નો આરોપ આપીને કીધું કે સદ્રવ્ય જાણે છે. એવું જણાતું. એટલે આત્મા એમ રેવા દો, કઈક ઉપાદાન જાણે અને કઈક પર પદાર્થ જાણે. અમારું રહ્યું છે કે એમ નથી. બરોબર. સર્વથા પ્રતિભા નું લક્ષ્ય એક હોય, લક્ષ્ય પ્રધાન શૈલીમાં તો આત્માનું લક્ષ્ય કરો તો પર નો જણાય, ને પર નું લક્ષ્ય કરો તો આત્મા નો જણાય. બરોબર. 100% ઉપાદાન ના, 100% નિમિત્ત ના, એમ રહેવાનું. ઓલા ના પાડે છે, કહે છે જ્ઞાન આત્માને જાણે છે ને ફેક્ટરીને જાણતું નથી. તો ફેક્ટરીએ શું કામ જાવ છો કે કોણ જાય છે? એ આત્માના ક્ષેત્રને છોડીને ક્યાંય બહાર જતો નથી. એ તો ફેક્ટરીમાં હોય, દુકાનમાં હોય કે સિદ્ધ દશામાં હોય, એ તો સ્વક્ષેત્રમાં જ બિરાજમાન છે અને પોતાને જાણ્યા જ કરે છે. આજે ભગવાન આત્મા આરોપી છે ને, શરીરની જે ક્રિયા થાય એ પૂતગલ ની ક્રિયાવર્તી શક્તિ છે, અને આત્માની ક્રિયાવર્તી શક્તિ જુદી છે. બે એક નથી. એટલે કે ભાઈ તમે શીખ્યો છો તો કે ફેક્ટરી એ નથી જતો, ભગવાન આત્મા નથી જતો. એવી રીતે ઓલા કૃપાળુ દેવ ને પૂછ્યું ને એક ભાઈ ઓલા વૈષ્ણવ ને ચીડવવા માટે કે અત્યારે કૃષ્ણ ક્યાં છે, એમ કે છે કે ભાઈ નરકમાં. તો ઓલાને કહ્યું તમારા ભગવાન નરકમાં, એમ કેવું હતું એને. એટલે કૃપાળુ દેવે શું કીધું કે એ આત્મામાં છે. બરાબર. ક્ષેત્રમાં એ નથી. જ્યાં હોય તમે ક્યાંય તમારા આત્માને છોડીને ક્યાંય બહાર જતા નથી, શરીરમાં આવતા નથી, આત્મા કર્મમાં આવતા નથી. તો નરકના ક્ષેત્રમાં ક્યાંથી આવતો? બરોબર. કે ભાઈ ક્યાંય જતો જ નથી. આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી, પર જતા નથી કે તું મને. બરોબર. એટલે શું કે છે કે જો ઓલા ના પાડે છે કે જ્ઞાન આત્માને જાણે છે, ફેક્ટરીને જાણતો નથી. તો પછી પ્રશ્ન થાય કે ફેક્ટરી એ શું કામ જાણો છો? તો આ સ્વભાવની વાત કરે છે, અને એ સંયોગની વાત કરે છે. સંયોગ ઉપર નજર હોય ને તો એને સ્વભાવમાં ખ્યાલ ન આવે, અને સ્વભાવ ઉપર નજર હોય તો એ સંયોગમાં એને એકત્વમાં તો ન થાય. સંયોગ બસ જાય છે, પૂતગલ જાય છે. બરોબર. આત્માના ક્ષેત્રને છોડીને ક્યાંય બહાર જતો જ નથી.
અરૂપી ભગવાન આત્મા એ રૂપી ના જાય, ન જાય. હા, ન જાય. કે ફેક્ટરીમાં હોય, દુકાનમાં હોય કે સિદ્ધ દશામાં હોય, એના ક્ષેત્રમાં જ બિરાજમાન. બરાબર. જેમ કે સિદ્ધ થાય તો ક્યાં જાય? તો તે લોકાદેવ સિદ્ધાલયમાં, તો ત્યાં નથી જતા. ત્યાં એ પોતાના સ્વરૂપમાં જ રહે છે, અને અહીંયા પોતાના સ્વરૂપમાં જ રહે છે, ક્યાંય જતા આવતા નથી. સંયોગની દ્રષ્ટિથી જો નહીં અને સ્વભાવની દ્રષ્ટિથી જો, તો ઉકેલ આવી જશે. કોઈ ફેક્ટરીમાં જતું નથી, ફેક્ટરીમાં બેસતું નથી, કોઈ રસોડામાં માતાજી રસોઈ કરતા નથી. એ તો જ્ઞાનમાં બિરાજમાન છે આત્મા. તો સંયોગ ઉપર નજર છે તો સંયોગ થી પાછા સવાલ કરે કે ભાઈ રોટલી કરતી નથી, તો બીજા દિવસે કે હાલો અમે રોટલી નહીં કરી. પણ પહેલા દિવસે ક્યાં કરતા હતા, આજે ક્યાં કરો છો તમે? કરતા નથી કરતા. એક મિનિટ બેન, મમ્મીનો ફોન આવે છે, હું જોડું એમને. હા, ઓકે. હા, મમ ક્યાં ગયા? અચ્છા, ના, મમ્મીનો ફોન આવતો તો હું જોડું છું એમને. હા બેન, એક જ મિનિટ. હા, હું મમ્મીને જોડું છું. મમ, ક્લાસ ચાલુ છે, જોડું તમને? તમે ઉપાડ્યો જ નહીં ફોન, ક્યારનો મેં કર્યો. હાલો. હા, મમ્મી જોડાણા ને, આર્યા. અરે જો, અડધો કલાક પહેલા કર્યો ફોન, 20 મિનિટ પહેલા. તમે ઉપાડ્યો જ નહીં, વાગીને બંધ થઈ ગયો. હા, ચાલો બેન. હા, મમ્મી આવી ગયા, જોડાયા. હા, છે ને મમ, સંભળાય ને? મારો અવાજ સ્લો આવે છે? એક મિનિટ. હવે બરાબર આવે છે? અચ્છા, પાછો કરું? થઈ ગયું, બરાબર આવે છે હવે? બરાબર. હા, એટલે બેન સંભળાય છે કે ફરીથી કરું? ના ના ના, બેનને જોડી દીધા છે, બેન છે ઓલરેડી લાઈનમાં. હા 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 હા. પેજ નંબર 100માં લાસ્ટ 2 લાઇન્સ પર છે મમ્મી. આહા, આત્મા જ્ઞાનની બહાર જાય નહીં અને રાગમાં આવી શકે નહીં, પોતાનો સ્વભાવ છોડે નહીં અને પરભાવમાં જાય નહીં. આહા, આવી અપૂર્વ વાત છે. હા 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 હા. એક મિનિટ. આઠમું પ્રવચન છે, પેજ નંબર 101, પેજ 101 પર પ્રવચન 8 છે. 10 ધર્મમાં આજે ઉત્તમ ત્યાગ ધર્મનો દિવસ છે, તેનું વર્ણન ચાલે છે. તેના શ્લોકનો અર્થ: સમ્યક પ્રકારે શ્રુતનું વ્યાખ્યાન કરવું, દ્રવ્ય શ્રુત અને મુનિ વગેરેને પુસ્તક સ્થાન તથા પીછી કમંડળ આદિ સંયમના સાધનો આપવા, તે ધર્માત્માઓનો ઉત્તમ ત્યાગ ધર્મ છે. હું કરું પાછો ફોન બેન, ફરીથી એકવાર લગાડું છું. હા, ઓકે. તમારી નજર પડે તો પછી એમાંથી રાગ વહી જાય, વિકલ્પ વહી જાય, બસ વહી જાય. બરોબર, એની વિધિ છે એમ બતાવે છે. પર્યાયમાંથી મારે મમત્વ છોડવું છે, તો એ રીતે મમત્વ છૂટી શકતું નથી. પણ પર્યાયમાં જે મમતા છે એના ત્યાગની વિધિ કોઈ પણ અપૂર્વ વિધિ છે. એટલે સંતે કે ત્યાગની કઈ વિધિ બતાવી છે? તો કે હા,
ભગવાન આત્મા તો ત્યાગ ઉપાદાન સંગે તો શક્તિથી સહિત છે, પણ પર્યાયમાં ગ્રહણ પૂર્વક ત્યાગ હોય છે. એટલે મિથ્યાત્વનો ત્યાગ અને સન્નિકત્વનું ગ્રહણ અને મિથ્યાત્વનો ત્યાગ એ રીતનું પર્યાયમાં છે. દિલ્હીમાં એક માજી હતા ને, એ બધા સામાન્ય રીતે હોય છે ને, એમને એવું છે ત્યાગ કરો, ત્યાગ કરો, ત્યાગ કરો, પણ ગ્રહણ કરવાનું સુઈ નથી કેતા. અને હકીકતમાં તો જે ત્યાગ કરવાનું કે છે એ તો ત્યાગ સ્વરૂપ જ વસ્તુ છે, ધાર્મિક બધી. તો એનો ત્યાગ શું કરવાનો એમ. આ સૌંદર્યના સંતે સાચી વિધિ બતાવી ત્યાગની, ગ્રહણ પૂર્વક ત્યાગ હોય. અને આત્મામાં તો ગ્રહણ નથી ને ત્યાગ નથી. ત્યાગ ઉપાદાન શૂન્ય શક્તિ છે. એટલે એમ નજર કરે તો એમાં પરિણમન થાય. એમાં મમત્વ નથી એવા શુદ્ધાત્મા એ નિર્મમત્વ સ્વભાવી અનાદિ છે, બરાબર. એવા નિર્મમત્વ સ્વભાવનું અવલંબન લેતા પરિણામમાં મમતા છૂટી જાય છે. તેને મમત્વ ભાવનો ત્યાગ કર્યો કહેવામાં આવે છે. ત્યાગ વિરાગના ચિત્તમાં થાય નથી જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં પ્રભુને એટલે એવું છે. એટલે બે બાજુથી કીધું, બરોબર. ત્યાગ અને વિરાગ બે શબ્દોમાં શું છે સમજાવો. ત્યાગ વિરાગના ચિત્તમાં એટલે ગ્રહણ પૂર્વક ત્યાગની વાત કરી ને, મિથ્યાત્વ ત્યાગ નથી. અને સમ્યકત્વનું ગ્રહણ, સમ્યકત્વ છે ને એ વિતરાગી પર્યાય છે, એ રાગ વળી નથી કરીએ. એટલે ત્યાગ વિરાગના ચિત્તમાં થાય નથી ને બહાર અટકે ત્યાગ વિરાગમાં, એટલે બહાર ના ત્યાગ ત્યાગમાં અટકે છે. તો વિરાગ એટલે વિતરાગ ભાવ, વિતરાગ ભાવ. સમ્યક દર્શન ની પર્યાય પ્રત્યે છે ને એ વિતરાગી પર્યાય છે. રાગ સમ્યકત્વ અને વિતરાગ સમ્યકત્વ કીધું એ તો ચારિત્રની અપેક્ષા એ કીધું. સમ્યક દર્શન તો વિતરાગી જ હોય, પણ એની સાથે ચારિત્રમાં રાગ છે ને તો એને રાગ સમ્યક દર્શન ને વિતરાગ સમ્યક દર્શન એમ કહેવાય. શુદ્ધોપયોગમાં હોય ત્યારે વિતરાગ સમ્યક દર્શન, સનિકત દર્શનમાં હોય ત્યારે સરાગ સમ્યક દર્શન કહેવાય. હકીકતમાં સમ્યક દર્શન તો વિતરાગી પર્યાય છે, કારણ કે 100% શુદ્ધ થઈ ગઈ અને 100% એને વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મામાં અહમ કર્યું છે. એટલે એમાં રાગ કે સરાગ એવું હોતું નથી, રાગ વિરાગ એવું હોતું નથી, તો પૂર્ણ વિતરાગ જ છે. ચારિત્ર અપેક્ષા એમ કહેવામાં આવે. જેમ શ્રદ્ધા છે ને એ 100% છે, પણ જ્ઞાન અપેક્ષા એને શું કહેવાય. જેમ જેમ જ્ઞાન વધતું જાય ને એમ શ્રદ્ધાના નામ વધતા જાય. ગાઢ, અવગાઢ, પરમ અવગાઢ કેવળ જ્ઞાન થાય ત્યારે પરમ અવગાઢ શ્રદ્ધા કહેવાય. એમાં અવગાઢ કહેવાય, અવગાઢ શ્રદ્ધા કહેવાય. એટલે અન્ય અપેક્ષા કહેવાય એમ શ્રદ્ધાના ભેદ. બાકી શ્રદ્ધામાં કોઈ એવા ભેદ નથી, બરાબર. વિરાગના ચિત્તમાં થાય નથી એને જ્ઞાન, પોતાના આત્માનું જ્ઞાન ન થાય એને મિથ્યાત્વના ત્યાગ અને સમ્યકત્વના ગ્રહણ વગર આત્માનું જ્ઞાન ન થાય. પણ આ ત્યાગની વ્યાખ્યામાં મોટો ફરક છે. પર પદાર્થનો ત્યાગ ગ્રહણમાં જગતમાં જીવો લાગી ગયા છે, બરોબર. જેમ જેમ પર વસ્તુ છોડે તેમ તેમ એનો મહિમા વધારે કરે લોકો, પણ હકીકતમાં એ છૂટી જ વસ્તુ છે. પણ પરિણામમાં આવે નહીં, બરોબર. એ તમારી પર્યાયમાં પર પદાર્થ આવતા નથી, એમાં તો નથી આવતા, પણ એ અરૂપી દ્રવ્ય છે તો એની પર્યાય પણ અરૂપી હોય ને, તેમાં રૂપી પદાર્થ ક્યાંથી આવે. આવે અજ્ઞાન ભારે તો એટલું આવે કે દેહ આદિ મારો મમત્વ થાય એને, કારણ કે પોતાના આત્માને નથી જોયો તો ત્યાં એની નજર હોય દેહ ઉપર હોય. દેહ આદિ મારો, કુટુંબ મારું, બરોબર. પોતાના અંતઃકુળ નો સમાજ નથી દીધો તો 12મા કુટુંબમાં હું પણ કરે છે. લક્ષ્મી ઝવેરા સોના ચાંદી મારા, એટલે જ્ઞાન ને આનંદ ની લક્ષ્મી છે એમાં હું પણ નથી કર્યું, જળ લક્ષ્મીમાં હું પણ કરે છે. એમ પર્યાયમાં મહત્વ ભાવ, મારાપણાનો ભાવ પ્રગટ થાય છે. મમત્વ કીધું ને તો એમાં
બધું લઈ લેવાનું. કે એકત્વ, મહત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, જ્ઞાતૃત્વ, પરનું બધું લઈ લેવાનું. બરાબર. એવા આત્મામાં મમત્વના પરિણામથી મારાપણાનો ભાવ પ્રગટ થાય છે. છતાં તે વખતે પણ મમત્વના પરિણામથી મમત્વના પરિણામથી આશ્રવ તત્વથી ભિન્ન છે. અંદર આત્મા બિરાજમાન છે, નવ તત્વ છે ને, તો નવ તત્વમાં મમત્વ છે એ આશ્રવ તત્વમાં જાય, શરીર આદિ છે એ અજીવ તત્વમાં જાય, અને ભગવાન આત્મા જ્ઞાન તત્વમાં જાય. એટલે આ બે જ્ઞાન તો એને નવ તત્વમાં હોવું જોઈએ. અંદર આત્મા બિરાજમાન છે, શુદ્ધાત્મા, એ નિર્મમત્વ સ્વભાવી છે, અનાદિ અનાદ. એમાં હું પણ કરવાનું, એટલે આ દ્રષ્ટિનો વિષય ચોખ્ખો હોય ને તો પછી એ જ્ઞાનમાં એની ચોખ્ખો થાય ને તો શ્રદ્ધા એમાં કરે પછી, એટલે જાણેલાનું શ્રદ્ધાન થાય. તેવા નિર્મમત્વ સ્વભાવનું અવલંબન લેતા નિર્મમત્વ ભાવ તે હું છું, પર્યાય છે હું પર્યાય છું એમ નથી કહેતી. સમ્યક દર્શન નો વિષય સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન નો વિષય પૂરેપૂરો ભગવાન આત્મા છે. એટલે જ્યાં એની સન્મુખ થાય, એકાગ્ર થાય તો એમ કે છે કે આ જ હું છું એમ. બરાબર. એટલે સમ્યક દર્શન માં ભગવાન આત્મા નિર્મમત્વ છે એમની શ્રદ્ધા કરી તો હું પોતે નિર્મમત્વ એ હું છું. એટલે એના માટે યુગલ શીખે છે એ શ્રદ્ધાની પરિણામ અનંત વિભાગ પ્રતિષેધ છે. તો એ એક પ્રતિષેધમાં ભગવાન આત્મા ભરાઈ જાય છે, અને શ્રદ્ધા એના બધા ઓરડા ખાલી કરી અને બહાર વહી જાય છે. બરાબર. તે શ્રદ્ધાનું પરિણામ અને હું જ્ઞાય છું એમ પરિણમી જાય છે. એમ અંદરમાં દ્રષ્ટિ લગાવતા એને પર્યાયમાં મમત્વ ભાવ છૂટી જાય, કારણ કે એને નિર્મમત્વ ભાવમાં હું પણ કહ્યું એટલે સંયોગ રહી જાય. એટલે બધા બૈરા છોકરાઓ પૈસા બધું રહી જાય, પણ એ કઈ એમાંથી મમત્વ છૂટી જાય. ખાલી આ ચોથા ગુણસ્થાન છે ને એનું રહસ્ય સમજે ને તો એ જૈન દર્શન નું રહસ્ય સમજે. બરોબર. કારણ કે ત્યાંથી ધર્મ ની શરૂઆત થાય છે. સમ્યક દર્શન વિના ધર્મ ની શરૂઆત ન થાય, અને સમ્યક દર્શન છે એ મોક્ષ નું કારણ છે. એટલે છોકરનો રાજા હોય, છન્મજ્ય રાણી હોય, બરોબર, અને છતાં એને મમત્વ ચૂકી ગયું છે. તો અંતર્મુહૂર્તમાં લઈ લીધું એને. બરોબર. અંદર ગયા પછી બહાર નીકળ્યા જ નહીં એમ. અંતર્મુહૂર્તમાં શરણ્યા લઈ લીધું. એટલે છોકર નો રાજા હોય છતાં એમાં હું પણ નથી એને. બરોબર. મમત્વ નથી એને. આત્મામાં હું પણ થઈ ગયું ને એ આ મોટી વાત છે. એમ અંદરમાં દ્રષ્ટિ લગાવતા એને પર્યાયમાં મમત્વ ભાવ છૂટી ગયો, સંયોગ રહી જાય. કારણ કે અખંડ નો રાજ તો રહી ગયું, પણ એને હું પણ છૂટી ગયું છે, મમતા છૂટી જાય છે. અને પેલા દીક્ષા લે ને ત્યારે બધી રાણી હોય ને આમ જસ્તિયા રોવે તો કે ભાઈ તમે રડોમાં, અમે તમારા માટે રોકાણા હતા, અમે અમારા રાગ ને કારણે રોકાણા હતા. હવે રાગ ખતમ થઈ ગયો એટલે અમે અમને દીક્ષા ધારણ કરી દીધી. શાંતિના ચક્રવર્તી હતા, કામદેવ ને તીર્થંકર હતા. તો આવી રીતે દિગંબર કઈ ચરિત્રમાં ચાલે છે, આત્માની આરાધના કરે છે. લગ્ન દિગંબર થયા વગર કોઈ મોક્ષે જાય નથી, પણ લગ્ન દિગંબર દશાથી મોક્ષ નથી. એટલે એ દ્રવ્યલિંગ કે ભાવલિંગ એ બે એનું સ્વરૂપ નથી. ભાવલિંગ અપૂર્ણ દશા છે અને દ્રવ્યલિંગ અજીવની દશા છે, પણ એ બે હોય ખરા. એના વગર આત્માવ્રત પાડવાની બધું છે, લગ્ન દિગંબર દ્રવ્યલિંગ કહેવાય. પણ એને સદુપયોગમાં વારંવાર જાય છે ને અંદર મુનિરાજ હોય એટલે નિર્વિકલ્પ દશામાં વારંવાર જાય. નિર્વિકલ્પ દશા શુદ્ધોપયોગ ને શુદ્ધ પરિણતિ છે એને ભાવલિંગ કહેવાય. અને સતી નો રહી એટલે 12માં જે શુભ ભાવ આવે અને લગ્ન દિગંબર સાધુ હોય એ બધું દ્રવ્યલિંગ કહેવાય.
પણ દ્રવ્યલિંગ એ આત્માનું નથી અને ભાવલિંગ પણ આત્માનું નથી, કારણ કે ભાવલિંગ અપૂર્ણ દશા છે અને દ્રવ્યલિંગ છે એ અજીવ છે અને આશ્રવ એના જે પંચ મહાવ્રતનો ભાવ છે એ આશ્રવ તત્વ છે. બરોબર? એટલે એ બધાથી વેદદાન કરીને પોતાના સ્વરૂપમાં ટકી જાય ત્યારે એને કેવળ જ્ઞાનનો પડકો થાય છે. સ્ત્રી પુરુષ જે હોય અને નપુંસક છે, તો એ સ્ત્રી પુરુષ બેને કહેવાય કે શું કે છે એ કે તમારો વોટ ઇઝ યોર ક્વેશ્ચન મોમ? What did you ask? આપણે જે સ્ત્રી પુરુષ નપુંસક છે, એ જે ઈ ભાવમાં જે શરીર ધારણ કરેલું સ્ત્રીનું, એને સ્ત્રી કહેવાય કે કેવી રીતે સમજવું તમારે? એટલે એ મમ્મી એમ પૂછે છે કે જે શરીર છે એને વેદ કહેવાય કે એની પાછળના ભાવને વેદ કહેવાય? એને વેદ ન કહેવાય, એનો ભાવ છે ને એ વેદ કહેવાય. શરીર થી સ્ત્રી વેદ નહીં, અંદરમાં ભાવ હોય વેદ નો, પુરુષ વેદ નો અને નપુંસક વેદ નો. That's your question? મોમ તમારો ક્વેશ્ચન આ હતો? એ તો અજીવની પર્યાય છે. શરીર સ્ત્રી હોય પુરુષ હોય એ નહીં, બધાનો આત્મા પુરુષ કહેવાય, સ્ત્રી નો હોય બાળક હોય કે બધાનો, પણ એમાં જે વિચારી ભાવ છે ને એ સ્ત્રી વેદ પુરુષ વેદ ને નપુંસક વેદ કહેવાય. બરાબર. આપણે ખાલી સમજવા માટે કહું છું, આપણે તેમ તેમ જે કીધું કે સ્ત્રી હોય એમાં મોક્ષ ન થાય તો કેમ એવું? એને પછી જો બધાત્મા પુરુષ જ કહેવાય તો પછી સ્ત્રીનો દેહ ધારણ કર્યો તો એને શું કામ એને મોક્ષ ન કેવળ જ્ઞાન મોક્ષ? એટલે એના સંસારમાં પાંચમા ગુણસ્થાનથી આગળ જવાની તાકાત નથી. બરોબર? લગ્ન દિગંબર થઈ અને જંગલમાં ચાલી જાય એવું સ્ત્રીનો ન હોય. પુરુષ લગ્ન દિગંબર થઈને જંગલમાં જાય અને આનંદમાં કરે. સ્ત્રી જે પાંચમા ગુણસ્થાન સુધી હોય, ચોથું પાંચમું બે હોય, ઉત્કૃષ્ટ હોય તો પાંચમું અને ચોથું. બરોબર? અર્જિકા થાય ને એ બધા પાંચમા ગુણસ્થાન, એને એક સાડીનો વસ્ત્ર હોય અર્જિકા. એટલે એ હોય પાંચમું ગુણસ્થાન એને. બરોબર? 16માં સ્વર્ગે છે એ લોકો, એથી વધારે આગળ ન જઈ શકે. સીતા એ બધા અર્જિકા થી ગયા ને 16માં સ્વર્ગમાં દેવ ઉપેન્દ્ર દેવ થયા. બરોબર? અને રામ છે તો મોક્ષ ગયા, કેવળ જ્ઞાન લઈ ગયા. રાવણ ને લક્ષ્મણ નરકમાં ગયા, કારણ કે વસુદેવ ને પછી વાસુદેવ હોય નિયમથી નરકે જાય. બળદેવ હોય સ્વર્ગે ગયા તો મોક્ષ ગયા. અહીંયા કહે છે કે શુદ્ધ આત્મ સ્વરૂપમાં રમણતા કરે ત્યાં મુનિઓને સર્વ પરભાવનો ત્યાગ થઈ જાય છે, 5 મહાવ્રતનો ત્યાગ થઈ જાય છે. શું કહ્યું? ત્યાં શુદ્ધ ઉપયોગમાં નિર્વિકલ્પ ધ્યાનમાં મુનિરાજ આવે છે 7મા ગુણસ્થાને. જે વખતે 6ઠ્ઠા ગુણસ્થાન માં ઉત્પન્ન થતા એ 5 મહાવ્રતના પરિણામ શુભરાગ વિકલ્પ એ અનુભવના કાળમાં ઉત્પન્ન થતો નથી. શુભ ભાવ એટલે 7મા ગુણસ્થાનને આવતા તેમને અસ્થિરતાના રાગનો પણ ત્યાગ થઈ જાય છે, એટલે એની ઉત્પત્તિ થતી નથી. 6ઠ્ઠે ઉત્પત્તિ થતી હતી 28 મૂળ ગુણના વિકલ્પ, પણ અંદરમાં જતા એ ભાવ ઉત્પન્ન થતો નથી. માટે સર્વ રાગ ભાવનો ત્યાગ શુદ્ધ ઉપયોગની ભૂમિકામાં આવતા થઈ જાય છે, પરભાવનો ત્યાગ થઈ જાય છે. કરવાનો પડે બસ, નિર્વિકલ્પ દશા થાય એટલે ઓટોમેટિક એનો ત્યાગ થઈ જાય. બરાબર? એ જે શુદ્ધ ઉપયોગમાં આવે છે એ ભાવ નહીં કહેવાય, દ્રવ્ય ભાવ છે.
આત્માના ભાનપૂર્વક શરીર આદિ સર્વે પદાર્થો ઉપરની મમતાનો ત્યાગ કર્યો, શરીરનો ત્યાગ નથી કર્યો. ત્યાગ થઈ શકતો નથી, કેમ કે શરીરનું ગ્રહણ જ આત્માએ કર્યું નથી. આમાં અકિંચ્ય ધર્મ પણ આવી જાય છે. એક જ શ્લોકમાં આચાર્યોએ એ બે ધર્મનું વર્ણન કર્યું છે. આ મુનિરાજની ચારિત્ર દશાની 10 લક્ષણ પર્વની વાત થાય છે. હવે આ ચારિત્ર દશા પ્રગટ થવા પહેલાં ગ્રહસ્થ અવસ્થામાં એને ભેદ જ્ઞાનથી અભેદ આત્માનો અનુભવ થાય છે. ભેદ જ્ઞાન કરતાં અભેદ આત્માનો અનુભવ થાય છે કે પુણ્ય પાપના પરિણામ ભલે પર્યાયમાં હોય, એ ઉત્પાદનની ઉપાધિ છે. પુણ્ય પાપના પરિણામ ઉત્પાદનની ઉપાધિ છે. ઉત્પાદ વ્યય તો પર્યાયનો સ્વભાવ છે. ઉત્પાદ વ્યય બંધનું કારણ નથી, પણ ઉત્પાદમાં એક ઉપાધિ રાગની આવે તે બંધનું કારણ છે. અને ઉત્પાદ વિતરાગ ભાવની ઉપાધિ આવે તે મોક્ષનું કારણ છે. ઉપાધિ એટલે વધારાની ચીજ. આહા મનુભાઈ, ઝીણું તો છે જ શ્રોતા, ઝીણું જ આવે. સારું ને એ તો હવે તો 55 વર્ષ થઈ ગયા. ગુરુદેવની હાજરીના 45 + 10. હવે તો ઝીણું આવે ને. ઉત્પાદ જે છે ને હા, એ પર્યાચિક નો પારિણામિક ભાવ છે. જેમ ઉપયોગ લક્ષણ છે એ પર્યાચિક નો પારિણામિક ભાવ છે, એમાં પણ પર્યાચિક નો પારિણામિક ભાવ છે. એટલે સ્વભાવ છે. ઉત્પાદ ધ્રુવ સંપદ કીધું ને, એના બે સ્વભાવ છે. પણ ઉત્પાદના એમ કે ઉપયોગ છે, તો એમાં પ્લસ કરો સ્વનું લક્ષ સ્વ સમય, અને એમાં પ્લસ કરો પરનો લક્ષ તો એ પર સમય. એમાં ઉપયોગમાં એ જ રીતે કે ઉત્પાદ એના પણ એ થયું કે ભાઈ ઉત્પાદ જે છે એમાં રાગ અને વિતરાગ ભાવ છે એ ઉપાધિ થઈ ગઈ. બરાબર, રાગ નો ઉત્પાદ થાય કે વિતરાગ ભાવ નો ઉત્પાદ થાય. ઉત્પાદ એ કોમન છે. એટલે ઉત્પાદ દરેક ઉત્પાદ છે એ ધ્રુવ ને પ્રસિદ્ધ કરી અને વ્યય થાય છે. બરાબર, સામાન્ય રીતે દ્રવ્યાર્થિક નો પરિણામિક ભાવ એ પર્યાર્થિક નો પરિણામિક ભાવ. પણ એવું અવિપરીત જ્ઞાન થાય એટલે પોતાના ઉપયોગમાં ઉપયોગ જોવે તો એને શુદ્ધોપયોગ થાય. તો એ પણ એ ઉત્પાદ પણ વિશેષ છે, ઓલો સામાન્ય હતો. તો એ વિશેષ શુદ્ધોપયોગ છે એ પણ ધ્રુવ ને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. એટલે ઉપયોગ અને શુદ્ધોપયોગ બે નું લક્ષણ છે, અને પરમ પરિણામિક ભાવ અને જ્ઞાન દર્શન ગુણ એ નું લક્ષણ છે. બેન એકવાર ફરીથી કહો તો, એક જ્ઞેયનું ને ધ્યેયનું શું લક્ષણ? તમે જ્ઞેય અને ધ્યેયનું લક્ષણ કીધું ને, એ કહો તો. એટલે ઉપયોગ લક્ષણ કઈ છે ને, આત્માનું લક્ષણ ઉપયોગ નો લક્ષણ સ્વપનની જ્ઞપ્તિ. તો આ સંવેદનના પદાર્થ નો લક્ષણ છે. ભગવાન આત્માનું નહીં. બરોબર, એમાં દ્રવ્ય ગુણ પર્યાય આવે, ઉત્પાદ ધ્રુવ આવે, બધું આવે એમ. એ કોરું પ્રમાણ છે. એ બંધ મોક્ષ નું કારણ નથી. જેમ ભગવાન આત્મા બંધ મોક્ષ નું કારણ નથી, એમનું લક્ષણ છે એ પણ બંધ મોક્ષ નું કારણ નથી. ઓલો દ્રવ્યાર્થિક નો પરિણામિક ભાવ, આ પર્યાર્થિક નો પરિણામિક ભાવ. એટલે ઉપયોગો લક્ષણ કે તો એ જ્ઞેય નું લક્ષણ છે સમય પદાર્થ. અને શુદ્ધોપયોગ પ્રગટ થાય આત્માના લક્ષ્ય, તો એ પણ પર્યાય છે ને. તો એ પણ પર્યાય છે નું દ્રવ્ય, એટલે અધ્યાત્મ પ્રમાણ થયું. તો એ પણ જ્ઞેય નું લક્ષણ છે. અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે એનું લક્ષણ ત્રિકાળ હોવું જોઈએ. ત્રિકાળ હોય તો એનું લક્ષણ ત્રિકાળ હોય, ક્ષણિક લક્ષણ ન હોય. તો એનું પરમ-પરિણામિક ભાવ અને જ્ઞાન દર્શન ગુણ એનું ત્રિકાળ લક્ષણ છે. પરમ-પરિણામિક ભાવ શું કામ કીધું કે જ્ઞાન દર્શન લક્ષણ ગુણ એ વિશેષતા છે, છ દ્રવ્યથી એને જુદા પાડે છે, એટલે પરમ-પરિણામિક ભાવ. એટલે છઠ્ઠી ગાથામાં એને પરમ-પરિણામિક ભાવથી ન ઓળખાયો, પણ જ્ઞાન ભાવથી ઓળખાયો. કારણ કે પરિણામિક ભાવ તો છે દ્રવ્ય માટે, બરોબર, એટલે એને જુદું પાડવા માટે જ્ઞાન ભાવ કીધો. એટલે અહીંયા પરમ-પરિણામિક ભાવ થયો એટલે જ્ઞાન દર્શન ગુણ સહિત નો પરિણામિક ભાવ બની જાય. બરોબર, ત્રિકાળ નું લક્ષણ ત્રિકાળ, એટલે ધ્યેય નું લક્ષણ ત્રિકાળ છે. એટલે ઉપયોગો લક્ષણ કેટલા તમે આખા જગત થી જુદા પડી જાઓ અને રાગાદી થી જુદા પડી જાઓ, તમે તમારા પ્રમાણના દ્રવ્યમાં આવી જાઓ. એટલે પ્રમાણ ની બહાર હવે જવાનું નહીં ને પ્રમાણમાં
અટકવાનું નહીં. હા એટલે પ્રમાણની બહાર ન જાય તો પછી અટકવાનું નહીં તો ક્યાં જવાનું? ત્રિકાળ ઉપર. તો ત્રિકાળનું લક્ષણ ત્રિકાળ હોય. હા એટલે પરંપરામિક ભાવ અને જ્ઞાન દર્શન ગુણ. તો એ જ્ઞાન ને આનંદ નો બંને ભગવાન હાથમાં છે. એને જોતા પર્યાયમાં પણ જ્ઞાન ને આનંદ પ્રગટ થાય છે. આનંદ મૂર્તિને જોતા આનંદ પ્રગટ થાય. તો એ શુદ્ધ ઉપયોગ છે. એમ કે મને આત્મ જ્ઞાન છે ને આનંદ નથી તો ખોટું, અને આનંદ આવ્યો પણ જ્ઞાન નથી તો પણ ખોટું. એમ જ્ઞાન ને આનંદ બે સાથે હોય, સરસ હોય જ્ઞાન. એટલે એ પણ અધ્યાત્મ પ્રમાણનું લક્ષણ છે સાધકનું. બરોબર? ગુણિરાજનું લક્ષણ, સાધકનું લક્ષણ, સમ્યક દર્શન છે એ શુદ્ધોપયોગમાં જ પ્રગટ થાય. અને સમ્યક સર્વોપરી દ્રષ્ટિ છે એ પણ સતત ગણાય, પણ એ આનંદ રહિત છે અને આનંદ સહિત છે. સમ્યક દ્રષ્ટિ છે ને તો એ આનંદ સહિત છે એનો ઉપયોગ. અને પાંચમા ગુણસ્થાન નો ઉપયોગ કેવો છે કે સર્વાસિદ્ધિના દેવ કરતા એનો એ કરતા એની ચોકડી થઈ ગઈ તો એનો આનંદ વધારે છે. ચોથા ગુણસ્થાન અહીંયા પાંચમા માં આવી ગયા. અને સત્યશાસ્ત્ર પ્રતિષ્ઠ સંવેદન શ્રેણીમાં ધરાવાઈ હોય આનંદ. અને એવી ભગવાનને અનંત આનંદ પ્રગટ થાય ને ચિત્ત ભગવાન અવ્યાબાદ આનંદ. એટલે આનંદ થી બધા સાધક ની દશા ઓળખાય. બરોબર? પહેલેથી છેલ્લે. બેન ટાઈમ થઈ ગયો. હા ચાલો. જાવાણી કે જ્ઞાન થઈ સુજે લોકાલોક સોવાણીમાં પટ્ટમો સદા દેખો જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.